નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? બાળ મિત્રો, આજે આપણે ચક્કી અને ચક્કા વિશે એક સરસ મજાની વાર્તા જોવાના છીએ. એ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું. તો ચાલો જોઈએ ચક્કો અને ચક્કી. એક ઝાડ ઉપર સરસ મજાનો માળો હતો, જેમાં એક ચક્કી રહેતી હતી અને એક ચક્કો રહેતો હતો. એક દિવસ ચક્કી લાવી ચોખાનો દાણો અને ચક્કો લાવ્યો દાળનો દાણો. ચક્કીએ તો ચૂલો સળગાવ્યો અને તેના પર તપેલી મૂકી અને તેમાં પાણી, ચોખા અને દાળના દાણા નાખી ખીચડી રાંધવા મૂકી. ચક્કીને તો પાણી ભરવા જવાનું હતું, તેથી ચક્કાને કહેતી ગઈ, જરા ખીચડીનું ધ્યાન રાખજો, દાજી ન જાય. ચક્કો કહે, એ ઠીક. ચક્કી તો પાણી ભરવા માટે ગઈ અને થોડી વારમાં તો ચક્કાભાઈને ભૂખ લાગી. તેથી એ તો વિચારવા લાગ્યા કે હવે ચક્કી રાણી જલ્દી આવે ને ખીચડી ખાઈએ. પણ ચક્કાભાઈથી તો વધારે રાહ ન જોવાય. એને થયું થોડી ખીચડી ખાઈ લો. અને પછી એ તો તપેલીમાંથી થોડી ખીચડી ડીશમાં કાઢી ખાવા માંડે છે. પણ પછી તો ચક્કારાણાને વધારે ભૂખ લાગવા માંડી અને એ તો થોડી થોડી કરતા બધી ખીચડી ખાઈ ગયા. ચક્કી માટે કશુંય ના રાખ્યું. ચક્કાભાઈને થયું કે હવે ચક્કી બેન તો મને વઢશે. એટલે આ વાતની ચક્કી બેનને ખબર ના પડે એટલે ચક્કાભાઈ તો આંખે પાટા બાંધીને સૂઈ ગયા. ત્યાં તો થોડી વારમાં ચક્કી બેન પાણી ભરીને ઠુમક 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 કરતા આવ્યા. આ બાજુ ચક્કાભાઈ તો બાળા અંદર વાસીને સૂતા હતા. ચક્કી બેન કહે, ચક્કારાણા બારણા ઉગાડો. ચક્કો કહે, મારી તો આંખો દુખે છે એટલે હું તો આંખે પાટા બાંધીને સૂતો છું. એવું કરો, તમે અંદર હાથ નાખી અને સાકર ખોલી લો. આ વાત સાંભળી ચક્કી બેન તો મૂંઝાયા અને બોલ્યા, પણ આ તો બેડું કોણ ઉતારશે? ચક્કો કહે, એવું કરો, તમે જાતે જ બેડું ઉતારી લો. ચક્કી બેને તો બિચારીએ માથેથી ધીરે રહીને બેડું ઉતાર્યું અને બારણામાં હાથ નાખીને સાકર ખોલી અને બેડું લઈને પાછા ઠુમક 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 કરતા પાણી આયરે મૂક્યું. અને ચક્કાભાઈને કહ્યું, ચાલો ચક્કારાણા, ખૂબ ભૂખ લાગી છે, જમવાનું પીરસું છું. ચક્કી બેન તો ચૂલા પાસે જાય છે અને તપેલી ખોલીને જુએ છે તો તપેલી ખાલી હતી. ચક્કી બેન તો બોલી ઉઠ્યા, હાય હાય, ખીચડી ક્યાં ગઈ? આપણી ખીચડી કોણ ખાઈ ગયું? ચક્કો કહે, મને શી ખબર, હું તો આંખે પાટા બાંધીને સૂતો હતો. આ રાજાનો કૂતરો આવ્યો હતો ને એ ખાઈ ગયો હશે. ચક્કી બેનને તો ખૂબ ગુસ્સો આવ્યો અને ચક્કી બેન કહે, એમ શેનો ખાઈ જાય આપણી ખીચડી? હું તો રાજાજીને ફરિયાદ કરી. એમ કહી ચક્કી બેન તો ચાલ્યા રાજાજીના દરબાર ફરિયાદ કરવા. ચક્કી બેન તો ઉડતા ઉડતા રાજાના મહેલ તરફ જાય છે અને રાજાના દરબારમાં પહોંચીને ચક્કીએ રાજાજીને ફરિયાદ કરી. રાજાજી, તમારો કાળિયો કૂતરો અમારી ખીચડી ખાઈ ગયો, એને સજા કરો રાજાજી. રાજાજી થોડો વિચાર કરે છે અને કહે છે, તો કાળિયા કૂતરાને સરસ ભોજન મળે છે, એ તારી ખીચડી કેમ ખાય? થોડો વિચાર કરી ચક્કી કહે, મને તો ચક્કાએ કીધું છે કે એ જ ખાઈ ગયો છે. સિપાહીઓને તો રાજાએ આદેશ કર્યો, બોલાવો અહીં કાળા કૂતરાને. ચક્કી બેનની ખીચડી કેવી રીતે ખાઈ ગયો? સિપાહીઓ તો કાળિયા કૂતરાને લેવા જાય છે. રાજાના દરબારમાં કાળિયો કૂતરો તો તરત હાજર થયો અને પછી રાજાએ કાળિયા કૂતરાને પૂછ્યું કે, હે કાળિયા, તે આ ચક્કી બેનની ખીચડી ખાધી છે? કાળિયો કહે, મેં નથી ખાધી ચક્કી બેનની ખીચડી. ચક્કો ખીચડી ખાઈ ગયો છે, ભભો, અને મારું નામ દે છે.
ગુસ્સાથી લાલચોળ થઈ રાજાજીએ ફરી આદેશ આપ્યો, સિપાહીઓ બોલાવો ચક્કાને. સિપાહીઓ તો ઝડપથી જઈને ચક્કાને લઈ આવે છે. ચક્કાભાઈ તો બીતા બીતા આવ્યા. ગુસ્સાથી લાલચોળ થયેલા રાજાજીએ પૂછ્યું, કેમ ચક્કા, તે આ ચક્કીબેનની ખીચડી ખાધી છે? બીતા બીતા ચક્કો કહે, ના રાજાજી, મેં ખીચડી નથી ખાધી, આ કાળિયા કૂતરાએ જ ખાધી હશે. રાજાજી તો ખીજાયા અને બોલ્યા, સિપાહીઓ આ બંનેના પેટ ચીરી નાખો, એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે. સિપાહીઓ તો મ્યાનમાંથી તલવાર કાઢે છે. કાળિયો કૂતરો બોલ્યો, હા હા હા, ચીરો મારું પેટ, ખાધી હશે તો નીકળશે ને. ચક્કો તો ખીચડી ખાઈને બેઠો હતો એટલે બીકનો માર્યો ધ્રુજવા લાગ્યો અને ધ્રુજતા ધ્રુજતા બોલ્યો, રાજાજી રાજાજી, મને માફ કરો, મારું પેટ ના ચીરશો, એ ખીચડી મેં જ ખાધી છે. આ સાંભળી રાજાજી તો ભારે ગુસ્સે થયા અને બોલ્યા, એક તો ખીચડી ખાઈ ગયો અને મારા કાળિયાનું નામ દીધું. રાજાએ હુકમ કર્યો, સિપાહીઓ લઈ જાવા ચક્કાને અને કૂવામાં ઊંધો લટકાવો. ચક્કો તો ખૂબ ડરે છે અને ચક્કીબેન ચક્કાની સજા સાંભળી ખૂબ રડે છે. સિપાહીઓ ચક્કાને દોરડે બાંધી કૂવા પાસે લઈ ગયા અને કૂવામાં ઊંધા લટકાવી દીધા અને સિપાહીઓ ત્યાંથી જતા રહ્યા. ચક્કાને કૂવામાં ઊંધો લટકેલો જોઈ ચક્કીબેન તો રડવા લાગ્યા. એને ચિંતા થઈ કે મારા ચક્કાને કૂવામાંથી કોણ બહાર કાઢશે. ગાયોનો ગોવાળ ત્યાંથી પસાર થયો. ચક્કીબેન તો ગોવાળ પાસે ગઈ. ચક્કીબેનને તો ગોવાળને રોક્યો. ઓ ગાયોનો ગોવાળ, ઓ ભેંસોનો ગોવાળ, મારા ચક્કાને કૂવામાંથી બહાર કાઢીશ તો હું તને ખીર અને પૂરી ખવડાવીશ. ના, હું ના કરું તારા ચક્કાને. રાજાએ જે સજા આપી હશે તે સાચી જ આપી હશે ને. એટલામાં ત્યાંથી ઘેટાનો ગોવાળ પસાર થયો. ઓ ઘેટાના ગોવાળભાઈ, ઓ ઘેટાના ગોવાળભાઈ, મારા ચક્કાને કૂવામાંથી બહાર કાઢશો તો હું તમને ખીર અને પૂરી ખવડાવીશ. ના રે ના, હું ના કાઢું તારા ચક્કાને. ત્યારે થોડી વારમાં ત્યાં બકરાનો ગોવાળ પસાર થયો. ઓ બકરાના ગોવાળભાઈ, ઓ બકરાના ગોવાળભાઈ, મારા ચક્કાને કૂવામાંથી બહાર કાઢીશ તો હું તને ખીર અને પૂરી જમાડીશ. ના રે ના, હું ના કાઢું તારા ચક્કાને. આ બધું ઉપર ઝાડ ઉપર બેઠેલી એક વાંદરી જોતી હતી. એ વાંદરીને ચક્કી રડતી હતી એનું દુઃખ પણ થયું અને તેને ખીર પૂરી ખાવાની લાલચ પણ જાગી. ચક્કી બેન, હું તમારા ચક્કાને તો કાઢું, પણ તમને મને ખીર અને પૂરી ખવડાવવી પડશે. આ સાંભળી ચક્કી બેનને તો હાશકારો થાય. ચક્કી બેન તો આંખો લૂંટતા લૂંટતા કહે, હા હા, ચોક્કસ ખવડાવીશ ને. ત્યાર પછી વાંદરી બેને ચક્કાભાઈને બહાર કાઢી. ચક્કી બેને તો વાંદરીનો આભાર માનતા કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે બપોરે હું તમને મારા ઘરે જમવાનું આમંત્રણ આપું છું, તો ચોક્કસ આવજો. ચક્કાએ પણ વાંદરીનો આભાર માન્યો. સારું, હું કાલે બપોરે ચોક્કસ આવીશ. વાંદરી પણ પોતાના ઘરે ગઈ અને ચક્કો અને ચક્કી પણ પોતાના ઘરે ગયા. બીજે દિવસે સવારે તો ચક્કીબેન રસોડામાં જઈ ખીર પૂરી બનાવવા મંડી પડ્યા. ચક્કાભાઈ પણ ચક્કીબેનને રસોઈમાં મદદ કરવા લાગ્યા અને સરસ મજાની રસોઈ તૈયાર કરી વાંદરીબેનની રાહ જોવા લાગ્યા. અને એટલામાં બપોર થતા વાંદરી તો કૂદતી કૂદતી ચક્કા અને ચક્કીની ઘરે પહોંચી ગઈ. વાંદરીબેનને આવકાર આપ્યા પછી ચક્કીબેન તો ખીર અને પૂરીની ડીશો તૈયાર કરવા માંડે છે. આ જોઈ ચક્કાને વિચાર આવ્યો, આ વાંદરીનું પેટ તો બહુ મોટું છે, એ તો બધી ખીર પૂરી ખાઈ જશે. ચક્કાના મનમાં તો ફરી લાલચ જાગી. તેથી ચક્કો તો વાંદરીને ભગાડવા માટે છાનો માનો ચૂલા પાસે જઈ સોનાના પાટલાને એકદમ લાલચોળ કરે છે અને રસોડામાં બહાર આવી પાટલો મૂકે છે અને કહે છે,
વાંદરીબેન આ સોનાના પાટલા પર બેસી જાઓ. વાંદરીબેન તો ખુશ થતા છતાં જેમ બેસવા માંડ્યા એમ કૂદ્યા. આ જોઈ ચક્કીબેનને તો ચક્કા પર ખૂબ ગુસ્સો આવ્યો અને ચક્કાને ખૂબ ખીજાય. એ ચક્કા, વાંદરીબેન આપણા મહેમાન છે, એને ગરમ પાટલો કેમ આપે બેસવા માટે? માફી માંગતો વાંદરીબેનને. ચક્કાને એની ભૂલ સમજાય અને એ તો કહે, વાંદરીબેન મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, હવે પછી હું આવી ભૂલ કદી ન કરું. આ વાર્તામાંથી આપણે એ શીખવા મળે છે કે લોભમાં આવીને આપણે કદી આપણા લાભનો વિચાર કરવો જોઈએ નહીં. થેન્ક યુ.